તો યાત્રાધામ ડાકોરમાં પૂનમના મેળાને લઈને ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। દૂર દૂરથી ભક્તો રાજા રણછોડના દર્શને પહોંચી રહ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ભક્તો અહીં દર્શન કરી રહ્યા છે। જય રણછોડ માખણછોડના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે। મોટી સંખ્યામાં ભક્તો જે છે તે ડાકોર ખાતે આવી અહીં દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। એમ પણ હોળી ધૂળેટીના પર્વ પર રાજાધિરાજ એવા કૃષ્ણ ભગવાનના દર્શનનો અનેરો મહિમા રહેલો હોય છે। લોકો પગપાળા પણ ડાકોર ખાતે દર્શન કરવા માટે પહોંચતા હોય છે અને ફાગણી પૂનમે અહીં દર્શન કરવાનો વિશેષ મહિમા રહેલો છે। ત્યારે હાથમાં ધજા પતાકા સાથે મનમાં જય રણછોડના નાદ સાથે હાલ મોટી સંખ્યામાં ભક્તો જે છે તે ડાકોર પહોંચી રહ્યા છે અને રાજાધિરાજના દર્શન કરી રહ્યા છે। તો યાત્રાધામ ડાકોરમાં પૂર્ણિમા ઉત્સવ ઉજવવામાં આવશે તેવામાં મંદિરમાં બિરાજમાન કાળિયા ઠાકોર સાથે ભક્તો રંગોત્સવ આસ્થાભેર ઉજવશે। ભગવાન સાથે હોળી રમવાના ઉત્સાહ સાથે ચોતરફથી ભક્તોનો પ્રવાહ ડાકોરમાં હાલ ઠલવાઈ રહ્યો છે તેવા દ્રશ્યો હાલ સર્જાયેલા જોવા મળી રહ્યા છે। યાત્રાધામ નગરના તમામ માર્ગો પર માનવ મહેરામણ ઉભરાયું છે। જ્યાં નજર કરો ત્યાં માત્ર ને માત્ર ભક્તો દેખાઈ રહ્યા છે। કૃષ્ણનગરી યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂર્ણિમા નિમિત્તે રાજાધિરાજ શ્રી રણછોડરાયજીના દર્શન અને તેમની સાથે હોળી રમવા માટે ભક્તો હરખ ઘેલા બની ગયા છે। તો એક તરફ દ્રશ્યો દ્વારકાના છે, બીજી તરફ દ્રશ્યો ડાકોરના છે। ડાકોરમાં ગોમતી ઘાટ ખાતે પણ માનવ મહેરામણ ઉમટ્યું છે। અહીં પણ સ્નાન કરવાનો વિશેષ મહિમા રહેલો છે। આ ઉપરાંત સાંજે જે હોળી પ્રગટાવવામાં આવશે તેને પણ મન ભરીને ભક્તો જે છે તે માણશે। બીજી તરફ ડાકોરમાં પણ માનવ મહેરામણ ઉમટેલું જોવા મળી રહ્યું છે। હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે કૃષ્ણ ભગવાનના જે મંદિર છે તેના દર્શન કરવાનો અનેરો મહિમા રહેલો છે। આ એ તસવીરો ડાકોર ખાતેની કે જ્યારે સવારમાં જ્યારે મંદિર ખુલ્યું અને દર્શન કરવાનો લાહવો ભક્તોને મળ્યો તે સમયે હરખ ઘેલા ભક્તો જે છે તે ભગવાન કૃષ્ણની નજીક પહોંચી રહ્યા હતા। ઝંખના દવે આ અંગે વધુ વાતચીત કરવા માટે અમારી સાથે જોડાયા છે, તે ડાકોર છે અને હાલ કેવું માનવ મહેરામણ ત્યાં ઉમટ્યું છે અને કેવો માહોલ હોળી પર્વને લઈને ભક્તોમાં જોવા મળી રહ્યો છે। ઝંખના, કેવો માહોલ ત્યાં? દર્શન કરવા માટે ભક્તો અહીંયા અધીરા બન્યા છે અને ભગવાનને પોતાની શ્રદ્ધા, પોતાની લાગણીઓ અને ધજાજી અર્પણ કરવા માટે ખૂબ જ લાંબી કતાર આજે વહેલી સવારથી જ આ મંદિરમાં જોવા મળી રહી છે। અંકિતા, દ્રશ્યો જે આપ સૌને બતાવવા માંગીશું જે પ્રમાણે ભગવાનના મંદિર પરિસરમાં ફૂલની અને સાથે સાથે જ રંગની છોડો ઉડી રહી છે। આજે ફાગણી પૂનમ છે, રંગ પંચમી કહેવામાં આવે છે અને ભગવાનને રંગવા માટે થઈને ભક્તો અહીંયા આવ્યા છે અને ભગવાનને પુષ્પ અને રંગથી ભગવાનને રંગી રહ્યા છે। અને મહત્વનું છે કે અહીંયા ભક્તોની જે શ્રદ્ધા છે તે જોવા મળી રહી છે। પગપાળા ભક્તો અહીંયા આવે છે, અનેક દૂર દૂર શહેરોમાંથી પગપાળા અહીંયા ભક્તો પહોંચતા હોય છે। કેટલા દિવસનો થાક અને કેટલા દિવસનો એમનો જે મહેનત છે એ અહીંયા રંગ લાવતી હોય છે। ભગવાનના દર્શન મેળવીને ધન્યતા અનુભવે છે ભક્તો। જી ઝંખના, આભાર સમગ્ર માહિતી આપવા।